નમસ્તે, મારું નામ દિવ્યા અનિલભાઈ જાદવ. મારું નામ આસ્થા વાઘેલા. આજે અમે બાયોપ્લાસ્ટિક વિશે સમજણ આપીશું. પ્લાસ્ટિક આપણા દૈનિક જીવન માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ તે પર્યાવરણને માટે હાનિકારક છે. તે પ્લાસ્ટિકના વિકલ્પ સ્વરૂપે આજે અમે બાયોપ્લાસ્ટિક બનાવેલ છે. હેતુ: પરંપરાગત પ્લાસ્ટિકના બદલે કુદરતી સામગ્રી દ્વારા બાયોપ્લાસ્ટિક બનાવવું. સિદ્ધાંત: પોલિમરાઇઝેશન. 4 ચમચી પાણી લો, 2 ચમચી કોર્ન સ્ટાર્ચ, 1 ચમચી વિનેગર અને 1 ચમચી ગ્લિસરીન. એને એક પાત્રમાં લઈ હલાવો અને જ્યાં સુધી જેલ જેવું ના બને ત્યાં સુધી તેને હલાવો. ત્યારબાદ તે જેલ જેવું બને ત્યારબાદ તેને પ્લાસ્ટિક શીટ ઉપર સૂકવી દો જ્યાં સુધી સુકાય. પછી 2 દિવસ એને સુકાવા દો. જ્યાં સુકાઈ જાય બાદ તેને ઉખાડશો તો ત્યારે તમને બાયોપ્લાસ્ટિકનું પડ તૈયાર થયેલું મળશે. ઉપયોગિતા: પર્યાવરણને અનુકૂળ છે, જૈવિક રીતે નાશ પામે તેવું છે, પ્લાસ્ટિકના પ્રદૂષણ ફેલાતું નથી. સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક, યસ ટુ બાયોપ્લાસ્ટિક. આ પ્રોજેક્ટ ફરીવાર તમારે સાંભળવો હોય કે જોવો હોય તો QR કોડને સ્કેન કરો. થેન્ક યુ.